પોલીસ એમની છે ને મને હું ને મારો ભાઈ એક સંગાતે જોઈન્ટ ફેમિલીવાળી છે, પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કરતો હતો શું નહીં. બરાબર, તો અમને તો કંઈ જાણ નથી એ શું કરતો હતો એ શું નહોતો કરતો. એને એની જોબ પરથી કાલે 9:30 વાગે પોલીસ ઉઠાવી ગઈ. કાલે સાંજે 7:30 વાગે અમારો ફોન આવ્યો ADS પરથી કે તમારા ભાઈને અમે પૂછતાછ કરવા વાસ્તે ઉઠાવ્યા છે. બસ આટલું. તમને ક્યાંય શંકા ના ગઈ કે કોઈ જોડે ફોનમાં કંઈક કરે છે કંઈક? ના, કોઈ શંકા નથી. એને કંઈ કીધું જ નથી, કંઈ વાત જ નથી કરી અમને. કોઈને મળવા આવતું તું ઘરે? ના, કોઈ નહીં. કોઈનો ફોન બી નહોતો આવતો, કોઈ મળવા જ નહોતો આવતો. પોલીસ આવી તેને લેવા? હા, ADS ઓફિસર આવ્યા, અમને લઈ ગયા બસ ત્યાંથી જોબ પર જઈને. ક્યાં નોકરી કરતો હતો, શેની કામ કરતો હતો? એ રજાડી ફર્નિચરમાં જતો હતો. ત્યાં પેલું બધું બતાવવાનું, બસ સારી ફર્નિચર. એ 1.5 વર્ષથી. ઘરે આવ્યા પછી એ ફોન પર આ રીતે કરતો હતો એવું ખબર હતી? હા, રાત્રે 2 કલાક ફોન લઈને બેઠો હતો ને બસ એ ફોનમાં શું કરતો હતો અમને ખબર નહીં. આ પોલીસ ઉઠાઈ ગઈ, તમને ક્યાંથી ખબર પડી? એ અમને 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ, 10 વાગે અમને ખબર પડી કે એને પોલીસ ઉઠાઈ ગઈ. ભારત માતા કી જય. મોડાસામાં જે આતંકવાદીઓ મળ્યા છે એ જે પણ અધિકારીઓને હું પ્રશંસા કરું છું, શાબાશી આપું છું, પણ મોડાસાની અંદર જો કોમ્બિંગ કરવામાં આવે તો અનેક ઘણું મળે એવું છે. કારણ કે અગાઉ મોડાસામાંથી રાષ્ટ્રધ્વજ પણ બરેલો છે અને સિમીના કાર્યકર્તાઓ પણ મળેલા છે. બરાબર છે, એટલે વધુ ન કહેતા હું માનનીય કલેક્ટર સાહેબને અને SP સાહેબને એક નમ્ર વિનંતી કરું છું કે મોડાસાની અંદર કોમ્બિંગ થાય અને આવા આતંકવાદીઓને બહાર કાઢે ને એમને સજા થાય, કડકમાં કડક સજા થાય એવી મોડાસા નગરજનો અપેક્ષા રાખી રહેલા છે.